વડોદરા શહેરના હાથીખાના માર્કેટ યાર્ડ ખાતે વેપારીઓએ અમદાવાદ પ્લેન ક્રેશની ઘટનામાં મૃત્યુ પામનાર દિગ્વંતોને શ્રદ્ધાંજલિ આપી હતી। અમદાવાદ પ્લેન ક્રેશની ઘટનાને લઈને સમગ્ર ભારતભરમાં અને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ શોકની લાગણી જોવા મળી રહી છે। ત્યારે વડોદરા શહેરમાં આવેલા હાથીખાના એપીએમસી માર્કેટ યાર્ડમાં આજે સાંજે વેપારીઓએ એકત્ર થઈને 2 મિનિટનું મૌન પાડી શ્રદ્ધાંજલિ આપી હતી, જ્યાં વડોદરા ગ્રેઇન મર્ચન્ટ એસોસિએશન અને હાથીખાના અનાજ માર્કેટના વેપારીઓએ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમજ અન્ય દિગ્વંતોના પરિવારજનો પર આવી પડેલા દુઃખને સહન કરવાની ઈશ્વર તેમના પરિવારજનોને શક્તિ આપે એવી પ્રાર્થના પણ કરી હતી। ગઈકાલની ઘટના ખૂબ જ આઘાતજનક છે એ આપણે સૌ જાણીએ છીએ। આટલી મોટા સંખ્યામાં દુર્ઘટનામાં અસંખ્ય પરિવારજનોએ તેમના સ્વજનોના ગુમાવ્યા તે બહુ જ ગંભીર વાત છે અને અમે લોકો બધા જ ખૂબ શોકની લાગણી અનુભવીએ છીએ। અને એ બાબતે આજે હાથીખાના માર્કેટયાર્ડમાં તમામ વેપારીઓએ સાંજે 5:30 પછી અમારો નક્કી હતો કાર્યક્રમ તે મુજબ ભેગા થઈ અને 2 મિનિટ મૌન પાડી અને શોકની લાગણી વ્યક્ત કરી। ભગવાન તમામ આત્માઓને સુખી રાખે, તમામ આત્મામાં તમામ પરિવારજનોને એમના દુઃખ સહન કરવાની શક્તિ આપે, એ જ પ્રભુ પ્રત્યે પ્રાર્થના અને અમે એ માટે જ આજે ભેગા થયા। ગઈકાલની જે દુર્ઘટનામાં આપણા પૂર્વ મુખ્યમંત્રી માનનીય શ્રી વિજયભાઈ રૂપાણીજીનું બી દુઃખદ અવસાન થયું છે। ખૂબ જ મિલનસાર સ્વભાવના અને હંમેશા કોઈ પણ વ્યક્તિ ગયો હોય એનું કામ કરવાવાળા વિજયભાઈ રૂપાણીનું અવસાનથી જો અમે દુઃખની લાગણી અનુભવીએ છીએ। અમને યાદ છે કે ભૂતકાળમાં જ્યારે એપીએમસીના પ્રશ્નો હતા અને અમે લોકો જ્યારે પણ એમની ત્યાં ગયા હતા ત્યારે ખૂબ જ સાહજિક રીતે અને અમને બેસાડીને એમને હમણાં પ્રશ્નો દૂર કર્યા હતા। એમને અમે ક્યારેય નહીં ભૂલી શકીએ। ભગવાન તેમના પરિવારજનોને તથા ગુજરાત રાજ્યની જનતાને તેમનું દુઃખ સહન કરવાની શક્તિ આપે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।